હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી। મારા નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારે જો શાક બકાલો એવું છે તો બા લેવા ગયા છે અને નહીં થોડી નવરા થયા, બધું કામ પતાવ્યું અને મેં કીધું લાવ્યો બ્લોગ સ્ટાર્ટ કરી તો હમણાં ગામડે છે તો કંઈક બનાવી એમ બ્લોગ। તો ચાલો શાક બકાલો બા લેવા ગયા ચાલી જોવા। એટલે પોસ્ટ વાળા ભાઈ હું આવ્યું ઠીક હા તે વાંધો નહીં શિલ્પાબેન આવી એમ પોતે મારી ચોપડી કાંઈક આવી છે ને જશે બકાલું લઈશે બા। હા હા કેટલા ભરવાના છે? હા તે વાંધો ને હા 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 તે વાંધો ને સારું જો પોસ્ટમાં અમારે અહીં પોસ્ટ હશે તો ભાઈ એવા છે આપણે પૈસા ભરીશી તો પૈસા ભરવાનું કહે છે ને અહીંયા પોસ્ટ છે તો એ ત્યાં જ આપણી ગૂગલ પિન આવી હતી જાઓ પોસ્ટ ઓફિસે તે અને એ પોસ્ટ ઓફિસ અમારી ને 200 રૂપિયા ભરીશી આપણે દર મહિને તો ભરવાના છે એટલે ત્યાં હોય સુરત એટલે અહીંયા મોકલાવી આવી 2 મહિને 3 મહિને એક વાર ભરી દે એવું બધું છે। તો ચાલો શાક બકાલું છે તો બા લઈશે રીંગણા નાના નાના જો ટમેટા મરચા ગુવાર ભીંડો આપણે શું લેવું છે રીંગણા કરવા મોટર છે હા લાવો સોપડી લાવો તો બસ દઈ જાવ ક્યાં આપણે ગામના છે એટલે ઉપાધિ નથી। હા એમ થાય એ વાત સાચી હા લઈ લે તો ન ખબર નહીં તો જો આપણી ચોપડી પોસ્ટમાં 200 રૂપિયા ભરી છે તો એ ચોપડી આપણી આવી ગઈ। જો અમારે શું કહેવાય ડારમાં જાય ઘર છે ને ઘરની બાજુમાં જ છે અહીંથી આખા ગામના આ ટાંકામાં જાય પછી આખા ગામમાં પાણી જાય જો અહીં મોટર છે ને અહીં ટાંકો છે ત્યાં જાય પાણી। ચાલો આપણી ચોપડી આવી ગઈ છે થોડાક કેટલા ભેગા થયા છે એ ભરવાના છે 200 રૂપિયા ભરવી છે 2 મહિના આવી ત્યારે દઈ દઈએ 2 મહિને ભરવી। ચલો કન્ટેનર વિડીયામાં રહેજો હમણાં દેશમાં છીએ એટલે આવું કંઈક બનાવ્યા કરશું થોડું થોડું તો ચલો કન્ટેનર વિડીયામાં રહેજો। તાર રિશેષ પડી ગઈ અરે વાહ બેન છે નિત્ય આંગણવાડીમાં ગયો તો ને યુવી સ્કૂલ ગયો તો કપડા આ બસ યુવી તારું હરખું આવે તો નકર ન થલખું હું નિશાળ ડેલા થી બહાર નીકળો ને હા એની તું બાળ મંદિરમાં ખાતો હે ત્યાં દાળ ભાત હતા ને હા તે મેં કીધું હાલ હવે ઘરે વાહ હે ચાલ તાર કયું પેપર હતું આજ યુવી એક થઈ જા લે ચિત્રાનું હશે પણ કાલ ઠીક તું કહેતો હતો ને મસ્ત એટલે મને ખુશી આજ તો ભાઈ ગયા હતા આંગણવાડી જો છોકરા મારે ભણીને વહી આવ્યા બે ગયા હતા એક આંગણવાડીમાં અને એક સ્કૂલે યુવી ભાઈ ગયા હતા। ચલો વિડીયામાં બન્યા રહેજો હા ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે રોટલી કરવાની છે વાડામાં બાઈએ ચૂલો કર્યો છે ચૂલે રોટલી કરશે મસ્ત મસ્ત ઠંડો પવન તો આવે રસોડામાં ગરમી થાય તો જો વાડામાં જો મને વાડામાં બધા ઝાડવાના હા મોટી મોટી કરી નાખી જો અહીં ચૂલો કર્યો છે બાઈ જો કીધું કામ એ બાજુ બેસજો આ બાજુ હા આ બાજુ લાગ્યા છે ના લાગ્યા છે હા અહીંયા પછી સકોર તો જવું પડશે ને તાપ જો તાપ તો થઈ ગયો છે સારો પણ હા લાવીશ તાવી થતું ગુણિયું ગુણિયું પાથરું છે હાલો રોટલી કરી નાખી એક ઘડીકમાં મોટી મોટી જો અમારે પાડોશી પંખા હેઠે કોઈ હોતું છે કે એમનું ફરે છે દાદા વલ્લભ દાદા હોતા જો અમારે કે વાડામાં પાડોશી છે એટલે મજા આવે ફળ્યું છે જો લોકોનું મકાન દેખાય વંડી કે આડી નથી એટલે દેખાય સરસ છે એટલે માણા માણા લાગે અમારે। ચાલો આપણે રોટલી કરી નાખી ચૂલે બાઈટ આપણે કરી નાખ્યો છે એકદમ એટલે બધું લઈ આવ્યા છીએ અહીંયા। ચલો મીડિયામાં બના રહીજો ચૂલાની રોટલી ખાવી હોય તો આવી જજો મિત્રો બાઈ તાપ કરી દીધો કેમ કે તાપ ન થાય કોઈ રીતે હા વિડીયામાં કહું બાકી તાપ ન થાય એટલે બાઈ તાપ કરી દીધો
ચાલો હું ફટાફટ રોટલી મોટી મોટી કરી નાખું. ચલો વિડીયામાં બના દીજો. ચાલો મિત્રો રોટલી થઈ ગઈ આપણે સુલે, પણ ધુવાડો બહુ જ અજબ, ધુવાડો ગજબનો થયો. શું કહેવાય, માંડ રોટલી કરી એવું થાય, આપણે સુલે રોટલી ન થાય. શું કહેવાય, હમણાં કીધું નહીં કરી નથી, અને પછી આમ થઈ જાય એમ કાંઈ બધું નહીં, પણ આ વાડામાં છે એટલે ઝાડવા શકે નહીં, એટલે પવન બહુ આવે એટલે નકરો તાફરકો થાય ને ધુવાડો થાય. બોલવી નાખ્યું છે મેં બધું, પણ આ ઝાડવા છે ને બધે તો ધુવાડો બહુ જ થાય. તો એ કરી થઈ ગઈ, તો કાલથી નથી કરવી એમ શોખ તો થયો રોટલી સુલે કરવાનો, પણ પવન હિસાબે કંઈ તાફરકો થાય ને એટલે ધુવાડો વધારે થયો. કંઈ નહીં, ચાલો વિડીયામાં બના રહેજો. રોટલી જૂની કાઢી બા, અને શું કહેવાય સાસ ભરી એને દોણી કુળ, હું કે કુડ બીજું કંઈક આ એવું કંઈક કે કા. હા પેલાનું કા, પેલા આમાં સાસ ભરતા ને બધા એમ જો ભાઈ આવું. હા એમ કેતા કા. કેવું ભાઈ આન લઈને વાડીએ જાય. હા હા લે હા પેલા એમાં લઈ જતા વાડીએ. જો બા શું કહે છે, પેલા વાડીએ લઈ જતા. સાચી વાત છે. આ પેલા એવું કઈ નહોતું ખબર, જામું ભરે પેલા એમાં ભરતા કુડીમાં, વાડીએ લઈ જતા ભાત ને બાત ને કા. તો એટલે કહું પેલા જરૂર નહીં. હા ફ્રીજ જ નહોતું, ફ્રીજ ને કઈ નહોતું. કઈ હે ને હા ડુંગર ની ને તોફાન એવી કા, ડુંગર ની પેલા હારી આવતી એમ. ગોલપી એટલે ગોલપી અમારી શારદામાં વેચતા બિચારા બાવાજી હતા ડ્રામાની. હા 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 ઘરવાળા નહોતા, હા ત્યાંથી બિચારા શારદામાં લઈને બેઠા. અને ખોખો આપણે ન પેલા સાના આવતા લાકડાના એમાં રાખે ને એમાં તોળ ઓલું આવે, એમાં હંધી ગુલ્ફી હોય એટલે ગળે નહીં. અને ગળી એવી એમ થાય રૂપિયાની દેતા ઉસા હે ને. હા પેલા એવી હતી ક્વોલિટી ની, પણ ઈ ક્વોલિટી ખાવાની મજા આવતી. હા એટલે અત્યારે તમે 5 વાળી લ્યો. હા અત્યારે તો પેલા લાઈટ નહોતી, કેમ માણા રહેતા હશે કબડી આ ગરમી. હે હા એ વર્ષે આવી ને તો છે ને ભીખુ બાપુ ને શારદા ફૂલ દહરા દેવા આવ્યા હતા. હા જો બા પેલાની વાતું કરે તો કેવી મજા આવે એમ થાય કે કેવું પેલા હતું એમ. હા જો મારા મોટા હારા ને એવું થયું હતું ને તે બા વાત કરે છે. પેલા લાઈટ આવી ને એ વખતે શું કહેવાય આંકડા નાખતા હતા ને પેલા વેલા કપડી, તો ઉપરથી થાંભલેથી પડ્યો એટલે નીચે પથ્થર હતો. હા હા પાણામાં માથું ગયું ને તો એમરસ થઈ ગઈ કપડી, તો એવું થયું છે. એનો ફોટો છે, ફોટો છે બાપુનો ફોટો હે ને આમાં ક્યાંક ફોટો છે બાંધ, હું તમને બતાવું. મારા મોટા સસરાને થયું હતું ને ફોટો. હા હા જાય દેખાઈશ, જોઈ રહ્યા ફોટો એનો છે. જો આવું થયું હતું, લાઈટ આવી ને એ વરસ તે જો લાઈટ આવી ને વર્ષે શું કહેવાય આંકડો નાખવા ગયા ને ઉપર થાંભલે પથ્થર નીચે હતો ને પડ્યા ને તો એમ રસ થઈ ગયું માથામાં, એવું થયું કબડી. લાઈટ આવી ને વરિયાદ એવું થયું હતું. મેં ફોટો હમણાં તમને બતાવ્યો ને તો બાઈ જો સરસ મજાને પેલા વાતું કરી ના બે જો શું કરે ઓલો શું કરે હાલતો દેખાડ એમનું કરે, ધીમે ધીમે પડી જાય. જો આમ જો તો એ કરી હાલે હવે ઊભો થતો હાલતો હાલ હાલ જો આને મજા આવી. મેં કીધું ઘડીક ભલે બગડતા રમવા દઉં, કેમ કે હવે બિચાર છોકરાને રમવા ન દે તો હું નાનપણ એમ થાય, એટલે મેં કીધું રમવા દઉં ઘડીક ભલે રમતા. કપડાં બદલાવશે તો નાઈ નાખશે બીજું હું હે ને. જો ગારાનું કે આ શું બનાવીશું એવી તું હે જો કેવું બનાવે ઘર બનાવે. જો અમારે પાડોશી જમી લીધું લાગે. જો કાજલભાઈ કામ કરવા બેઠા જો જમી લીધું છે કાજલભાઈ અમારા પાડોશી, અને આ બધા રમે છે. તો ચાલો આપણે જમી લઈએ. અને બાઈ સરસ મજાની પેલાની ક્વોલિટી કેવી મળતી રૂપિયાની
અત્યારે તો સ્વાદ ન હોય. સાચી વાત છે બાની વાત. કાંઈ નહીં ચાલો.